આ તરફ વલસાડ તાલુકા પંચાયતની ચૂંટણી માટે રણશીંગો ફૂંકાયું છે। ચૂંટણી પહેલા જ ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું, જેમાં વલસાડ તાલુકા પંચાયતની કુલ 32 બેઠકો પર ખરાખરીનો જંગ જામવાનો છે। છેલ્લી 2 ટર્મથી તાલુકા પંચાયતમાં ભાજપનું એક હથ્થું શાસન જોવા મળે છે। ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। રસ્તા, પીવાનું પાણી, ગટર જેવી સુવિધાઓથી લોકો વંચિત રહ્યા। ચોમાસામાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોમાં રોષ જોવા મળ્યો। તિથલ બીચ, પારનેરા ડુંગરના પ્રવાસન વિકાસ માટે લોકોને આશા છે। આ સાથે જ આવાસ યોજનાના મકાનો અને રોસ્ટર પ્રથાને લઈને સ્થાનિકોમાં મૂંઝવણ છે। ભાજપ વિકાસના નામે ચૂંટણીના મેદાનમાં ઉતરશે। નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે કંઈ કામો થયા છે તે કામોને આધારિત અમે બૂથ લેવલ સુધી જઈશું અને અમારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટણીમાં બૂથ લેવલના કાર્યકર્તાઓને જાગૃત છે જ અમારા કાર્યકર્તાઓ, અને 9 જિલ્લા પંચાયત જે મારા તાલુકામાં આવતી છે અને 32 તાલુકા પંચાયત જે આવતી છે એ 9 જિલ્લા પંચાયત અને 32 તાલુકા પંચાયત જીતવાના લક્ષ્યાંક સાથે અમે આગળ વધીશું। ગુજરાતમાં ડ્રગ્સોની રેલમછેલ છે, દારૂની રેલમછેલ છે। ક્યાં છે યુવાધન? યુવાધન બરબાદ થઈ રહ્યું છે। અને વલસાડમાં આપણે કેટલાક ગામડાઓમાં તમે જોયું હશે કે પાયાની જે જરૂરિયાતો છે, જે સ્ટ્રીટ લાઇટો છે, તે પણ ચાલી નથી શકતી। આજે આપણે જે જગ્યાએ ઊભા છે તે જગ્યાએ વસેર ગામમાં આવે છે, એ પણ તાલુકા પંચાયતની સીટ આવે છે। અહીંયા વર્ષોથી સ્ટ્રીટ લાઇટો લાગેલી છે, પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડકારા વાગી રહ્યા છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ આવી પહોંચ્યું છે વલસાડ તાલુકાની અંદરમાં, કે જ્યાં તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે। ત્યારે વલસાડ તાલુકાના લોકો પાસે જ આપણે જાણકારી મેળવશું કે તેમને કઈ રીતની અપેક્ષાઓ છે અને તેમના દ્વારા શું માંગો રાખવામાં આવશે। માંગણી એ છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ગ્રાન્ટો છે તે પૂરેપૂરી વપરાય અને લોકોના ગામડાઓનો જે વિકાસ છે, ગ્રામ્યથી શહેર બને છે, શહેરમાંથી રાજ્ય બનતું હોય છે, તો એના માટે એ વિકાસનું જે માપદંડ છે એ એક સરખો હોવું જોઈએ, કે દક્ષિણ બાજુનો છેડો નબળો રહી જાય અને ઉત્તર બાજુનો છેડો મજબૂત થઈ જાય એવું ના હોવું જોઈએ। એટલે સમાંતર એની ગ્રાન્ટ વપરાવી જોઈએ। આ વર્ષ ચૂંટણીમાં જે રીતે જિલ્લા અને ગામડામાં આપણા બુટ્ટુભાઈ જે કીધું તેમ બધા તૈયારી જોરદાર કરી છે બધા ગામોમાં। હવે જોઈએ આગળ કઈ રીતના ઇલેક્શન આવે તેના પર છે રિઝલ્ટ। કયા ઉમેદવારોની અપેક્ષાઓ અને કયા કામો થવા જોઈએ તમારા? રસ્તા ગામોમાં તો પૂરા નથી થયા, કાચા રસ્તાઓ છે, મજબૂતાઈ નથી જેટલી સિટીમાં દેખાય તેવી। એમ કીધું તેમ બધા ગામમાં સરખા ડેવલપ થવા જોઈએ। અડધા થયા છે, અડધા નથી થયા, અડધા સરકાર કોઈ બીજાની એક પક્ષીય ખબર નથી। વિકાસના કામો થવા જોઈએ, રસ્તા વાતના ઘરો થવા જોઈએ, ને પાણીનું જે ઘણી જગ્યાએ કે પાણીનો પ્રોબ્લેમ છે એ જ્યારે સોલ્વ કરવું જોઈએ બધા જગ્યાએ। ઘર નળ યોજના ચાલુ કર્યું છે, આપવું છે એટલે તાલુકા જિલ્લાના જે ઉમેદવારો છે કામ કરે એવા મહત્વ આપવું જોઈએ। મારા હિસાબે એવું હોવું જોઈએ કે જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા હોય, જે સમાજ માટે કામ કરતા હોય, દેશ માટે કામ કરતા હોય, તો એવા ઉમેદવારને રહેવું જોઈએ કે પ્રોફેશનલ પેલાની જ આપણાના રાજકારણવાળા જે ગ્રાઉન્ડ લેવલ પર બધી જ રીતના બધા જ કામ કરતા હોય એવા લાવવું જોઈએ। રોડ રસ્તા તો છે જ એ લોકોના, કે ઘણી બધી જગ્યાએ ક્લિનિક હતો એમની એમ જ। આજ બી મારી જે બિલ્ડિંગ છે એ સિટીના વિસ્તારમાં છે, પણ આજે નગરપાલિકાનું પાણીનું કનેક્શન નથી, એટલે એવા બધા બી બહુ બધા મુદ્દા છે કે સિટીમાં હોતા છતાં બી અમને પાણી નથી મળતું। ઉમેદવાર તો જે આવશે એ બધું એ લોકો રીતના કામ કરવાના જ છે। પણ મારી એક જ વસ્તુ કહેવાની છે બધાને ને સરકારને પણ, કે ઓપનની સીટ આવે તો ઓપન જ ઊભી રહેવું જોઈએ। એસટીની સીટ ઉપર ઓપન કેમ નથી ઊભી રહી શકતું? ઓપનની સીટ આવે ત્યારે ઓપન જ ઊભી રહેવું જોઈએ। બાકી જ્યારે હોય ત્યારે ઓપનની સીટ ઉપર એસટી લડે છે, એસટીની સીટ ઉપર ઓપન નથી લડી શકતું ક્યારે પણ। તાલુકાની ઉમેદવારીમાં જે આપ કહો છો કે કોઈક સારા અને યંગસ્ટરને ટિકિટ આપવું જોઈએ અને જેથી પ્રજાના કામ થવું જોઈએ। ઘણા ગામોમાં તમે અત્યારે બી જાઓ છો ને, તો જે ગરીબ પરિસ્થિતિમાં જે આવાસના જે કામો છે ને તે હજી પણ થઈ નથી રહ્યા। ઘણા બધા ગરીબો જે વિધવા છે બિચારી આજે પાટિયાના ઘરમાં રહેતા છે, પતરા બતરા તૂટેલા છે। એટલે સરકાર અને જે પણ ઉમેદવાર છે
તે આવા લોકોના ઘરે ઘરે જઈને સંપર્ક કરે. જે રીતે અત્યારે ગુજરાતનો મિજાજ અત્યારે જાણવાની કોશિશ ગુજરાત ફર્સ્ટ દ્વારા જાણવાની કોશિશ કરવામાં આવી છે. વલસાડના લોકોએ તમામ લોકોએ દિલ ખોલીને અમારા સમક્ષ અત્યારે રજૂઆતો કરી છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.